હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે વિભાગ બી પ્રકરણ 6 જોશું. તમારી જે 1 એપ્રિલ 2025ની જે એક્ઝામ છે મેથ્સની, એની અંદર વિભાગ બીમાં પ્રકરણ 6માં કયા પ્રકારના દાખલા પૂછાય છે, આજના વિડીયોમાં આપણે આખો પ્રકરણ 6નો રિવિઝન કરશું. વન શોર્ટ પ્રકરણ 6 વિભાગ બી. તો એમાં સૌથી પહેલા આવશે ખૂણો એ અને ખૂણો બી રેખિક ખૂણાની જોડ હોય અને એનો માપ 140 હોય તો ખૂણા બી નો કોટિકોણનો માપ શોધો. તો સૌથી પહેલા આપણે જોવાનું કે એ અને બી રેખિક ખૂણાની જોડ છે. જો રેખિક ખૂણાની જોડ હોય તો એનો સરવાળો હોય 180, જેમાંથી આપણને એ નો માપ આપી દીધું છે 140 અને આપણે શોધવાનો છે બી. તો +140 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -140 થઈ જાય. 180 માંથી 140 બાદ કરો તો ખૂણો બી 40 મળ્યો. જો તમને ખૂણો બી પૂછે તો ખૂણા બી નો આન્સર આવી ગયો 40. પણ તમને ક્વેશ્ચનમાં કીધું છે ખૂણા બી નો કોટિકોણ. જ્યારે કોટિકોણની વાત આવે તો જે ખૂણાનો કોટિકોણ કીધો હોય એ ખૂણાને આપણે 90 માંથી બાદ કરવાનો, કારણ કે કોટિકોણનો સરવાળો હોય 90. તો ખૂણા બી નો કોટિકોણ, તો 90 માંથી ખૂણા બી નો માપ 40 બાદ કરો એટલે ખૂણા બી નો કોટિકોણ આવશે 50. પછી છે રેખા PQ અને રેખા RS એકબીજાને O માં છેદે છે. જુઓ, આ PQ અને RS O બિંદુમાં છેદે છે. હવે ખૂણો POR અને ખૂણો ROQ એનું પ્રમાણ આપ્યું છે 5:7. તો જુઓ, આ POR અને બીજો ROQ, તો ROQ 5 એટલે 5x ને 7 એટલે 7x. તો જોશો આ પણ શું થઈ? રેખિક ખૂણાની જોડ થઈ. અને રેખિક ખૂણાની જોડનો સરવાળો કેટલો હોય? 180. તો આપણે લખવાનું કે ભાઈ ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180. રેખિક ખૂણાની જોડ અને એનું માપ છે 5x વત્તા 7x બરાબર 180. એટલે કે 7 ને 5 12x બરાબર 180. x બરાબર 180 ના છેદમાં 12 એટલે x બરાબર કેટલા આવ્યા? 15. પણ આ આપણને x નો માપ મળ્યો. આપણને POR અને ROQ બંને શોધવાના છે. તો POR, હવે આપણે તો બધા માપ શોધવાના છે તો મેં અહીંયા ભેગા શોધી લીધા કે POR અને OSQ એ બંને સરખા હોય. શું કામ? SOQ અને POR કેમ સરખા છે? તો જુઓ, ચોકડી થાય ને અને અભિકોણ છે. અભિકોણ હોય તો ચોકડીના સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા હોય? સરખા હોય. તો POR અને SOQ સરખા હોય, અભિકોણ છે. POR 5x તો આ પણ કેટલા હોય? 5x હોય. તો 5 અને x, તો x મળ્યા છે આપણને 15. તો 15 × 5 = 75 એટલે આ પણ 75 થયા અને આ પણ કેટલા થયા? 75 થયા. એવી જ રીતે ROQ આ ખૂણો અને POS આ ખૂણો એ પણ અભિકોણ થયા કહેવાય, ચોકડી થઈ સામસામેના. તો એ બંને પણ સરખા હોય. એનો માપ 7x છે. તો 7 અને x ની જગ્યાએ 15, 15 + 105 એટલે આ બંનેના માપ થયા 105, 105. તો આવી રીતે ચારે ખૂણા બધાના માપ શોધો તો ચારે ખૂણાના માપ આપણને મળી ગયા. પછી ખૂણો x અને y પૂરક કોણ છે અને એનું પ્રમાણ આપ્યું છે ખૂણો x / y = 25:11. તો y શોધો. તો આપણને ખબર છે કે પૂરક કોણ હોય તો એનો સરવાળો 180 થાય, કોટિકોણ હોય તો એનો સરવાળો 90 થાય. તો ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. x નો પ્રમાણ આપ્યો છે 25 એટલે પાછળ x લગાડવાનું. y નું પ્રમાણ 11 આપ્યું છે એટલે 11x બરાબર 180. 25x વત્તા 11x એટલે 36x બરાબર 180. એટલે x બરાબર 180 ના છેદમાં 36 એટલે x કેટલા મળશે? આપણને 5 મળશે. હવે ખૂણો x આપણે અહીંયા બંને શોધ્યા છે. આપણને ખાલી y શોધવાનું કીધું છે, પણ અહીંયા x અને y તમને બંને શોધીને દેખાડ્યા છે. ખૂણો x, તો x નો પ્રમાણ હતો 25x એટલે 25 × 50 125. ખૂણો y એનું પ્રમાણ હતો 11x એટલે 11 × 5 એટલે 11 × 5 = 55. પછી a અને b કોટિકોણ છે. જો કોટિકોણ હોય તો એ બંનેનો સરવાળો કેટલો થાય? 90 નો થાય. એમાં a નો માપ તમને આપી દીધો છે b + 20. તો આ ખૂણા a ની જગ્યાએ લખી નાખશું ખૂણો b + 20, કારણ કે ખૂણો a બરાબર જ ખૂણો b + 20 છે. વત્તા ખૂણો b બરાબર 90. તો એક b બીજો b એટલે આ થઈ ગઈ આપણી 2b બરોબર. 2 ખૂણો b. +20 અહીંયા આવે તો -20, 90 માંથી 20 જાય તો 70. 2 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં એટલે ખૂણો b બરાબર 35. હવે a અને b નો સરવાળો 90 હતો, જેમાં b 35 મળ્યો, એ +35 અહીંયા આવે તો -35. તો ખૂણા a નો માપ કેટલો મળે? 55 મળે. પછી એ સાઈડમાં એક નાનો દાખલો પણ ગણેલો છે, જેની અંદર કીધું છે કે ખૂણો DEF, આપણે અહીંયા જરાક એની મોટી વ્યવસ્થિત આકૃતિ દોરી એટલે તમને વધારે ખ્યાલ આવે. અને આ બધા દાખલા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ને પાકા કરીને જ જાજો. હવે અહીંયા આપણને કઈ છે આ રકમની અંદર કે ખૂણો DEF
તો ભાઈ આ આપણો થઈ ગયો ખૂણો ડી ઈ અને એફ. બરોબર. હવે કહે છે કે ખૂણા ડી એફ ની અંદર ઈ એક્સ કિરણ છે. તો આ ઈ એક્સ કિરણ ઈ દ્વિભાજક છે. આ ખૂણાનો દ્વિભાજક છે એટલે આ બે ખૂણા કેવા બની ગયા? સરખા બની ગયા. પછી કહે છે કે ઈ વાય છે, ઈ વાય, આ ઈ વાય છે એ ખૂણો ડી એક્સ નો દ્વિભાજક છે એટલે કે આ બે ખૂણા પણ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. અને તમને માપ આપ્યો છે ડી એક્સ 42. તો ડી એક્સ આખો 42 હોય તો એના અડધા કેટલા થાય? 21 થયા કહેવાય. બરોબર. હવે આ બે થઈ ગયા 21. યાદ રાખજો કે આ EX છે એ કેનો દ્વિભાજક છે? તો EX છે એ ખૂણા DEF નો દ્વિભાજક છે. હવે આપણને બધા ખૂણા શોધવાના કહે તો આ 21. હવે ખબર છે કે આ દ્વિભાજક છે તો આ 21 ને 21 આ આખો 42. તો આ પણ આખો કેટલો થાય? 42 થાય. હવે તમને એમ કે ભાઈ ખૂણો DE અને Y શોધો તો 21, DEX શોધો તો 42 અને DEF શોધો તો 42 ને 42 કેટલા થાય? 84. તો આવી રીતે તમે શોધી શકો છો. તો આવી રીતે તમને જુદી જુદી રીતે ક્વેશ્ચન પૂછે તો આ બધા પ્રકરણ 6 ના મોસ્ટ આઈએમપી દાખલા હતા જે તમને પરીક્ષામાં પૂછાય છે. અને ખાસ કરીને આ પ્રકરણની અંદર તમને કોટિકોણ, પૂરક કોણ એને લગતા વધારે પ્રશ્નો હોય છે. અને સાથે સાથે કેટલીક વ્યાખ્યાઓ હોય છે. કઈ વ્યાખ્યા હોય છે? તો રૈખિક ખૂણાની જોડ, રૈખિક જોડના ખૂણા, આ બધી વ્યાખ્યાઓ પણ તમને ઓપ્શનમાં પૂછાય છે. 2 ક્વેશ્ચન હોય તો એમાં એક આવી રીતે વ્યાખ્યાઓ હોય તો વ્યાખ્યાઓ તો તમને પાકી કરી લ્યો. તો દાખલાને બદલે વિભાગ બી ની અંદર તમે વ્યાખ્યા પણ લખી શકો છો. રૈખિક જોડના ખૂણા છે, અભિકોણ છે, આ બધી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે કે જે તમને પરીક્ષામાં પૂછાતી હોય છે. પછી કે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા આપો. આવી જુદી તમને વ્યાખ્યાઓ એની અંદરથી પૂછાતી હોય છે. અહીંયા આપણે થોડીક વ્યાખ્યાઓનું હું તમને લિસ્ટ આપું છું. આમાંથી વ્યાખ્યા પૂછી શકે. પૂરક કોણની વ્યાખ્યા પૂછી શકે, કોટિકોણની વ્યાખ્યા પૂછી શકે. જે બે ખૂણાનો સરવાળો 90 થાય કોટિકોણ થાય. ત્યાર પછી રેખિક ખૂણા આવી ગયા, અભિકોણ આવી ગયો, આસન કોણ આવી ગયો, સમરેખ બિંદુ, વિપરીત કોણ. આ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે જે તમને પરીક્ષામાં પૂછાય. તો અહીંયા પ્રકરણ 6 એનો બી એના બધા જ મોસ્ટ આઈએમપી મેં તમને કરાવી દીધા છે. ખાસ કરીને યાદ રાખજો કે તમારી નવનીતની અંદર જે દઢીકરણના દાખલા છે એની અંદર તમને જે આવે છે પૂરક કોણ શોધો અને કોટિકોણ શોધો ને એના દાખલા વધારે પૂછાય છે. થોડાક આપણે એ દાખલા પણ જોઈ લઈએ. પછી હમણાં જ કીધો એ દાખલો કદાચ થોડુંક ફેરવીને પૂછે કે કિરણ EX એ DEF નો દ્વિભાજક છે. જો હમણાં જ આ ટાઈપનો આપણે એક દાખલો કર્યો કે કિરણ EX, તો આ કિરણ EX ખૂણો DEF નો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે આ બે ખૂણા કેવા થઈ જાય? આ DEX, આ DE અને X અને X, E અને F એ બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. અને EY છે એ DEX નો દ્વિભાજક છે એટલે આ ટપકા કરે છે એ બે ખૂણા પણ કેવા થઈ જાય? સરખા થઈ જાય. હવે DEX 42 આપી દીધો છે. DEX 42 તો આ આખો 42 હોય તો આ પણ કેટલો હોય? 42 હોય. હવે અહીંયાથી આ એનો દ્વિભાજક છે તો 42 ના અડધા કેટલા થઈ જાય? 21 છે. એ દેખાડ્યો છે કે DEY અને YEX એ DEX ના અડધા થાય એટલે 42 ના અડધા 21 થાય. અને DEX અને XEF તો આ EX એનો દ્વિભાજક છે એટલે એ બંને સરખા હોય એટલે આ 42 છે તો આ પણ કેટલા હોય? 42 હોય. હવે તમને પૂછ્યો YEF શોધો. તો જો YEF તો YEF શેનાથી બને છે? તો YEX + XEF થી બને છે એટલે 21 + 42 કેટલા થાય? 63. અને DEF પૂછે તો આ 42 ને આ 42 તો 84. એટલે આવી રીતે ફેરવીને તમને દાખલો પૂછી શકે. પછી કહે છે ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે અને 4A = 5B, 4 ખૂણો A = 5 ખૂણો B, તો A અને B શોધો. તો અહીંયા શું કરવાનો? ખૂણો A અહીંયા જ રાખ્યો. હવે આ ખૂણો B 5 સાથે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. 5 અહીંયા રાખ્યો, 4 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. એટલે ખૂણા સાથે ખૂણો
અને આંકડા સાથે આંકડો લીધો, એને આપણે અહીંયા જ રાખ્યો, બી ને આ સાઈડ લઈ આવ્યા, 5 ને અહીંયા રાખ્યો ને 4 ને આ સાઈડ લઈ આવ્યા. તો a જેમ b મળ્યા આપણને 5/4. હવે a જેમ b 5/4, તો હવે a અને b પૂરક કોણ છે એટલે કે a પ્લસ b બરાબર 180. a નો પ્રમાણ 5x, b નો પ્રમાણ 4x, 5 ને 4 9x બરાબર 180 એટલે x બરાબર 180 ભાગ્યા 9 એટલે 20 આવ્યા. હવે ખૂણા a નો પ્રમાણ 5x હતો એટલે 5 ગુણ્યા 20 100 અને b નો પ્રમાણ 4x એટલે 4 ગુણ્યા 20 80. તો આવી રીતે તમને પૂરક કોણને આવશે ને પ્રકરણ 6 માં. આનાથી પહેલાના વિડીયોમાં મેં વિભાગ C મોકલ્યો હતો અને આની અંદર છે આપણો વિભાગ B. પ્રકરણ 6 છે એ તમને B અને C બંનેમાં પૂછાય છે. તો આ B ના બધા જ આઈએમપી દાખલાઓ થઈ ગયા છે અને આ જ દાખલામાંથી તમને પેપરની અંદર પૂછાશે. તો જોતા રહેજો આ વિડીયો અને આ બધા જ દાખલા ફરીથી મોઢે પણ કરજો અને તમારા બધા જ ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.